STV न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए चैनल सब्सक्राइब। STV न्यूज़ में आप सौ दर्शक मित्रों हार्दिक स्वागत है। હું કાજલ જગદાળે તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જય ગોગા મહારાજ અમરોલી લાલા ભુવાજી દર વર્ષે શ્રાવણ મહિનામાં નાગ પંચમીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે। નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે। લગભગ 60,000થી વધુ પબ્લિક ગોગા મહારાજ લાલા ભુવાજીના દર્શન કરવા માટે આવે છે। ગોગા મહારાજ સર્વ જાહેર જનતાને ગોગા મહારાજના નાગપંચમીના આશીર્વાદ। રબારી સમાજ જ્યારે આવે દરેકના આજના પંચમીના મહત્વના પર્વની જય ગોગા મહારાજ સર્વ સમાજના જ્ઞાતિના વડીલો ભાઈ બહેનો દરેકને ગોગા મહારાજના આશીર્વાદ। તમારું નામ? બોલો શ્રી ગોગા મહારાજની જય। મારું નામ રાહુલભાઈ હર્ષદભાઈ પટેલ। કઈ જગ્યાએ શું કાર્યક્રમ? અમરોલી નિર્મલનગર સોસાયટી જૈન દેરાસરની પાછળ ગોગા મહારાજનું મંદિર છે। 35 વર્ષથી આપણે આ ગોગા મહારાજના મંદિરે આવીએ છીએ। સૌથી જૂનામાં જૂનું મંદિર છે આપણા અમરોલી વિસ્તારમાં અને રબારી સમાજનું અને આસ્થાનું કેન્દ્ર ગોગા મહારાજનું ધામ છે। અહીંયા આવનાર દરેક ભાવિક ભક્તો આજે નાગપાંચમીનો દિવસ છે અને ખૂબ ધામધૂમથી આ તહેવારમાં આવે છે। લોકો દર્શન કરે છે, પોતાની મનોકામના ગોગા મહારાજના ચરણોમાં વ્યક્ત કરે છે અને કેટલા લોકો આમાં ભાગ લે છે? હજારોની પબ્લિક આવે છે। એનું કોઈ ઠેકાણું નથી, કોઈ આંકડું નથી। કોઈ 4,000 કોઈ 5,000 વસ્તી આવે છે, પ્રસાદ લે છે, ગોગા મહારાજના ચરણે શીશ નમાવીને પોતાની મનોકામના માંગે છે અને આસ્થાથી આખું વર્ષ ગોગા મહારાજનું સ્મરણ કરે છે। અને લોકોને શું વિશ્વાસ આપશે? લોકોને કઈ રીતે એમનું મહિમા લોકોને એવો વિશ્વાસ છે કે એકવાર અહીંયા ગોગા મહારાજના ધામે આવીને પોતાની અંતરની વાત, પોતાના હૃદયની વાત કહીને જાય છે અને ગોગા મહારાજ એમનું વિશ્વાસથી કામ પાર પાડે છે। અહીંયા કોઈ અંધશ્રદ્ધા નથી, વિશ્વાસનો વિષય છે। વિશ્વાસ કરે છે એનું કામ થાય છે। તમે એમ છો? હાજી। લોકોને આ સમાજને શું સંદેશ આપશો? લોકોને એક જ સંદેશ છે કે કોઈ અંધશ્રદ્ધામાં ના જાઓ, પોતાના વિશ્વાસથી જે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં જોડાઓ। તમારું કામ વિશ્વાસથી થાય છે, કોઈ બીજા કોઈ કાર્યથી થતું નથી, માત્ર વિશ્વાસ જ જોઈએ। તમારે સમાજને શું કરવું? મારા સમાજને એવું કહેવું છે કે રાજી ખુશી તમને જે પણ યથાશક્તિ જે સમય મળે છે એ સમયનો સદુપયોગ કરો। કોઈ અંધશ્રદ્ધામાં ના જાઓ અને માત્ર ભક્તિથી તમારું કાર્ય થતું હોય। ભગવાન દરેક જગ્યાએ છે જ, ત્યાં જ્યાં તમારી આસ્થા છે ત્યાં તમે નમો, ત્યાં તમે માનો, એટલે તમારું કાર્ય થવાનું જ છે। और एक बार भाई